ભાઈ એક વાત પૂછું? હા પૂછ ને. આ કોણ છે અને તમે એમને આપણા ઘરે કેમ લઈ આવ્યા છો? શાંભવી, તને ખબર નથી પણ હું એક મિશન સાથે જોડાયેલો છું. કેવું મિશન? તને યાદ છે ને ગોવર્ધન કાકાની દીકરી સાથે શું થયું હતું? હા ભાઈ, એ તો હું કેવી રીતે ભૂલી શકું. મારી આખી મહેનત પર પેલાએ પાણી ફેરવી નાખ્યો. એ સાલાને હું જીવતો નહીં છોડું. એને ગમે ત્યાંથી શોધીને મારી નાખીશું. નહીં! ખતમ કરી નાખીશ એને. આ શું કરે છે તું? ખુશી હોય તો પીવાનું, ગુસ્સો આવે તો પીવાનું, બસ પીવાનું પીવાનું ને પીવાનું. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો બહુ વહેલો ઉકલી જઈશ. આ તો ઉકલી જાઓ તો મને જે થવાનું એ થવા દો. તો પછી કરોડો રૂપિયા કમાઈને ऐश्वर्याની જિંદગી જીવવાના તારા સપનાનું શું? સપના જોવાથી પૂરા નથી થતા, એના માટે મહેનત કરવી પડે છે. આ તો કરીને મેં મહેનત કરીને, પણ આટલી મહેનત કર્યા પછી પેલા આવીને બધું ખતમ કરી નાખ્યું. એના માટે તારી જાત ઉપર શું કામ ગુસ્સો ઉતારે છે? અરે જેણે તારું નુકસાન કર્યું છે ને એની સાથે બદલો લે. અને હા સાંભળ, આજે બહારથી જમવાનું ના મંગાવતો. તારા માટે મેં તને ભાવતું જમવાનું ઘરમાં જ બનાવ્યું છે, એટલે ઘરે જ જમજે. અત્યાર સુધી આ ડોશીને હું ખાલી ભૂખડ સમજતો હતો, પણ વાત વાતમાં એક કરેક્ટ સલાહ આપીને ગઈ છે. જેને મારું કરોડોનું નુકસાન કર્યું છે એને હું દુનિયાના ગમે તે ખૂણામાંથી શોધી કાઢીશ. કેવી શરત? હવે હું મારા ભૂતકાળને ભૂલી મારી આગળની જિંદગી મારા બાળક માટે જીવવા માંગુ છું. એટલે મહેરબાની કરીને પ્લીઝ આજ પછી ક્યારેય મને મારા ભૂતકાળ વિશે પૂછવાનો કે એના વિશે જાણવાનો પ્રયત્ન ના કરશો પ્લીઝ. જો તમને મારી શરત મંજૂર હોય તો જ હું ઘરમાં આવીશ, નહીં તો મંજૂર છે. હું તમને તમારા ભૂતકાળ વિશે કોઈ પણ સવાલો નહીં પૂછું. તમે તમારી ઈચ્છા મુજબ તમારી મરજીથી તમારું જ ઘર સમજીને રહેશો તો મને ગમશે. ઠીક છે. આવો, વેલકમ. ભાઈ, હું જ્યારે ઘરે આવીને ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને તમે મને કહ્યું કે તમે મને આવીને કહેશો, તો કહો તો ખરા કે ઘરનો દરવાજો કોણે ખુલ્લો રાખ્યો તો? મારાથી ખુલ્લો રહ્યો તો. મેં તને કહ્યું તું ને મારી સાથે એક ગેસ્ટ આવે છે. ઓહ, આઈ સી. બાય ધ વે, હું શાંભવી, આમની નાની બહેન. અને તમે? હું રાધા. રાધા? પૂરું નામ? ફક્ત રાધા. આવો 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 ને અંદર બેસો. Please. આવો ઘરમાં. આવો આવો બેસો ને, હું તમારા માટે પાણી લઈ આવું. પ્લીઝ બી કમ્ફર્ટેબલ. તમારું જ ઘર સમજો અને બેસો. ભાઈ આવું કેમ કહી રહ્યા છે? થેન્ક યુ. વેલકમ.
તમારે ફ્રેશ થવું હોય તો ફ્રેશ થઈ જાઓ, બસ ખાલી રોટલી જ બાકી છે, પછી આપણે બધા સાથે જમશું. તમારી બહેન ખૂબ જ સ્વીટ છે. હા, તમે એક કામ કરો, તમે ફ્રેશ થઈ જાઓ. શાંભવી, હા ભાઈ. તું અમને તારા રૂમમાં લઈ જા. હા, આવો ને. થેન્ક ગોડ, આ ઘરે આવવા માટે માની ગયા. યસ યસ યસ, આખરે કૃષ્ણ પગમાં બેડીઓ નાખી દીધી. એ હવે રાધાને શોધવા માટે ઘરની બહાર પગ પણ નહીં મૂકે. ઉર્મિલાની દુખતી નસ મારા હાથમાં આવી ગઈ છે, એટલે હવે હું ધારું ને એ કામ કરાવી શકું છું. પણ હા, મારે પહેલાની જેમ ઉત્સાહમાં આવીને કોઈ ભૂલ નથી કરવી, એટલે હવે મારે પેલી ઉર્મિલાની મરજી મુજબ ચાલવું પડશે. કૃષ્ણે તો મેં ચારે બાજુથી કોર્ડન કરી નાખ્યો છે, એટલે એ હવે રાધાને શોધવાના પ્રયત્નો જરાય નહીં કરે. અને જો કરશે ને તો હું એને નહીં કરવા દઉં. ઉર્મિલા થ્રુ હવે હું કૃષ્ણને મારો બનાવીશ, અને એના જ થકી ઉર્મિલા નાણાવટીના આ એમ્પાયરની માલકીન બનવાનું જે સપનું છે ને, એ સપનું પણ પૂરું કરીશ. ભાઈ એક વાત પૂછું? હા, પૂછ ને. આ કોણ છે અને તમે એમને આપણા ઘરે કેમ લઈ આવ્યા છો? શાંભવી, તને ખબર નથી પણ હું એક મિશન સાથે જોડાયેલો છું. કેવું મિશન? તને યાદ છે ને ગોવર્ધન કાકાની દીકરી સાથે શું થયું હતું? હા ભાઈ, એ તો હું કેવી રીતે ભૂલી શકું. હું ભગવાનને બસ એ જ પ્રાર્થના કરીશ કે આવું કોઈ છોકરી સાથે ન થાય. બસ આમની સાથે પણ આવું જ થયું. એટલે આમને પણ? અમને પણ બીજી છોકરીઓની સાથે ઉઠાવીને લઈ જતા હતા. તો નસીબ સારું હતું કે સમયસર અમને ઇન્ફોર્મેશન મળી અને હું ત્યાં પહોંચી ગયો અને મેં આ લોકોને બચાવી લીધા. શાંભવી, બીજી છોકરીઓને લેવા માટે તો ઘરેથી આવ્યા હતા, પણ અમને લેવા માટે ઘરેથી કોઈ જ ના આવ્યો. OMG, એટલે તમે અમને આપણા ઘરે લઈ આવ્યા છો? પણ કેમ? અરે આટલી મોડી રાત્રે તો પછી હું એમને બીજે ક્યાં લઈ જાઉં, એટલે હું એમને આપણા ઘરે લઈ આવ્યો. મેં એમના વિશે જાણવાનો બહુ જ પ્રયત્ન કર્યો, પણ એમણે મને કોઈ જ જાણકારી નહોતી આપી. એમને ચક્કર તો પહેલેથી આવતા જ હતા, પણ પછી એમને વોમિટ પણ થવા લાગી. એમને ચેક કર્યું તો મને ખબર પડી કે એ માં બનવાના છે. વોટ યુ મીન શી ઇઝ પ્રેગ્નન્ટ? હા. વાવ, ધેટ્સ ગ્રેટ, ઇઝન્ટ ઇટ? હા. પણ ભાઈ, જો એ પ્રેગ્નન્ટ છે તો એમના ઘરે લઈ જવાના બદલે આપણા ઘરે કેમ લઈ આવ્યા છો? જ્યાં સુધી બીજો ઓર્ડર આવે ત્યાં સુધી મારે રાહ જોવી પડશે, કારણ કે ઉપરથી કહેવામાં આવ્યું છે કે ધનરાજ થોડી રાહ જો, પણ ત્યાં સુધી હું કરું છું. આ ડોસી વાતમાં મુદ્દાની વાત કરતી ગઈ. જેને મારું કરોડોનું નુકસાન કર્યું છે એ આગળ નડે ના એ પહેલા મારે એનો કાયમનો બંદોબસ્ત કરવો પડશે. પણ એક વાત નથી સમજાતી, પણ આ માણસ છે કોણ? છોકરીઓને બચાવીને એને મળવાનું શું હતું? આ બધું કરવા પાછળનો એનો ઉદ્દેશ્ય શું હશે? હું આ બધું એટલા માટે કરું છું કારણ કે મને તો પૈસા મળવાના છે, પણ એનું જે કંઈ પણ હોય તો મારો બેટો હોશિયાર નીકળ્યો. જે કંઈ પણ કર્યું એ મોઢું ઢાંકીને કર્યું, જેથી એને કોઈ ઓળખી જ ના શકે. પણ કોણ હોઈ શકે? મને લાગે છે ત્યાં સુધી કાં તો એ કોઈ પોલીસ વાળો હશે, કાં તો કોઈ ડિટેક્ટિવ હશે. એ ગમે તે હોય, મારે એને શોધીને એનો બંદોબસ્ત કરવો જ પડશે. હાલો, મારી વાત ધ્યાનથી સાંભળો. એમને જ્યારે કહ્યું ને કે માં બનવાના છે ત્યારે બહુ જ ખુશ થઈ ગયા. આ ખુશીના સમાચાર આપવા માટે એમના ઘરે પણ જવાના હતા. ખબર નહીં એ
ગયા કે નહીં. એટલે એ તમારી સાથે નહોતા ગયા? મને લાગે છે કે એટલે જે મારી એબ્સન્સમાં આપણા ઘરનો દરવાજો ખુલ્લો રાખીને ગયા છે. તો પછી એ તમને ક્યાં મળ્યા? હું મેડિસિન્સ લેવા ગયો હતો. તારો ફોન આવ્યો ને ત્યારે હું મેડિસિન્સ લઈને પાછો આવતો હતો. હા. પણ આપણે રોજના રસ્તે જે આવું ને એ રસ્તે કંઈક કામ ચાલતું હતું એટલે રસ્તો બંધ હતો. એટલે હું આપણા નદીવાળા રસ્તે આવ્યો. અરે 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 તમે આ શું કરો છો? તું એ સુસાઇડ કરવાના હતા? એ માં બનવાના હતા, આટલા ખુશ હતા, તો પણ એના વિશે તો હું પણ નથી જાણતો. આઈ થિંક there must be some family problem. ઘરમાં બાળક આવવાનું છે એ ખુશીમાં તો બધા પ્રોબ્લેમ ભૂલાઈ જાય. તો પછી એ ઘરે ગયા હતા કે નહીં? આઈ ડોન્ટ નો. મને કાંઈ જ નથી ખબર. મેં તેમને કહ્યું કે તમારે તમારા બાળક માટે જીવવું જરૂરી છે એવું કહીને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, ત્યારે એ માન્યા. બહુ જ સ્વાભિમાની છે. મને કહે છે કે હું આવી રીતે તમારા ઘરે કઈ રીતે આવી શકું. જેમ તેમ કરીને સમજાવ્યા અને એમને અહીંયા લઈ આવ્યો. શાંભવી, હવેથી એ અહીંયા આપણી સાથે જ રહેશે. વોટ યુ મીન એ આપણી સાથે આપણા ઘરમાં રહેશે? હા. મારું ચાલે તો હું હમણાં ને હમણાં તમારા બંનેના છૂટાછેડા કરાવી દઉં. અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. આજ પછી રાધાને શોધવાનો, એને મળવાનો કે એની સાથે કોઈ પણ સંબંધ રાખ્યો છે ને, તો એ જ દિવસથી તારા અને મારા સંબંધ પૂરા. મમ્મીએ મને વચનમાં બાંધી દીધો છે. હવે હું રાધાને કેવી રીતે શોધું? ક્રિશ, આવી રીતે હિંમત હારી જઈશ તો કેમ ચાલશે? શું કરું ભાભી? રાધા મારા વિશે શું વિચારતી હશે? આટલો સમય થયો, મારો મિસ્ટ્રી મને શોધવા કેમ ના આવે? એ કેવી હાલતમાં હશે, શું કરતી હશે, કંઈ જ સમજાતું નથી. તું ચિંતા ના કરીશ, ભગવાન એની સાથે છે, એને કંઈ નહીં થાય. એ જ્યાં પણ હશે ને ત્યાં સેફ હશે. ખરેખર? હા ક્રિશ, પણ મને એ નથી સમજાતું કે મમ્મીજી આવું કેમ વર્તી રહ્યા છે. એ હજે પહેલી વાર એમના સ્વભાવથી વિરુદ્ધ વર્તન કરી રહ્યા છે. બાકી એ ન્યાયમાં માનવા વાળા છે. મમ્મીજીએ તો રાધા અને શૌર્યને સાથે બેસાડીને એમની વાત મૂકવાનો મોકો આપવો જોઈએ. મને આ બધું ઠીક નથી લાગી રહ્યું ક્રિશ. હું એક કામ કરું છું, જઈને મમ્મીજી સાથે એકવાર વાત કરી લઉં છું. ના ભાભી, રહેવા દો. અત્યારે કોઈની પણ વાત સાંભળે એવી મનસ્થિતિમાં નથી. એને એકવાર મનમાં નક્કી કરી લીધું એટલે હવે ભગવાન પણ નીચે આવીને એને સમજાવશે ને તો પણ એ નહીં સમજે. તમે જશો તો ખોટું તમારું પણ અપમાન કરશે. રહેવા દો ભાભી. તો પછી આમ હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી રાધા નહીં મળે ક્રિશ. બહુ મોડું થયું તો ક્યાંક રાધા આપણાથી દૂર ના જતી રહે. મને કંઈ જ સમજાતું નથી કે આવી પરિસ્થિતિમાં હું શું કરું. કંઈ જ સમજાતું નથી. પ્લીઝ ક્રિશ, તું આવી રીતે હિંમત ના હારીશ. આનું કંઈક તો સોલ્યુશન હશે જ, અને આપણે વિચારવું પડશે. એક મિનિટ, મને એક વિચાર આવ્યો છે. મમ્મીજીએ તને રાધાને શોધવાની ના પાડી છે ને? હા તો મારા પર તો રાધાને શોધવા માટે કોઈ બંધન નથી ને? એટલે હવે હું રાધાને શોધવા જઈશ. આ તમે શું કહો છો ભાઈ? જો રાધાના ઘરવાળાને ખબર પડી કે રાધા આપણે ત્યાં રહે છે અને એના પરિવારવાળાએ આપણા પર કઈ એલિગેશન લગાડ્યા તો, અને જો એ લોકોએ આપણા પર પોલીસ કેસ કર્યા ને તો આપણે ફસાઈ જઈશું ભાઈ. આજકાલ કોઈના પર ભરોસો ન કરાય. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. તારી વાત હું સમજી શકું છું, પણ હમણાં આપણે એમને શેલ્ટર આપવું બહુ જ જરૂરી છે. જો એકલા રહેશે ને તો એ ગમે તે કરી શકે છે. શાંભવી,
આઈ નીડ યોર સપોર્ટ. આઈ એમ ઓલવેઝ વિથ યુ ભાઈ. પણ મને એમ લાગે છે કે આપણે એમની ફેમિલી વિશે જાણીને એમને કોન્ટેક્ટ કરવો જોઈએ અને એમને વહેલામાં વહેલી તકે એમની ફેમિલી પાસે પહોંચાડવા જોઈએ. એ આપણા માટે પણ સારું હશે અને એમના માટે પણ. એમની પાસેથી કશું પણ જાણવું એ આપણા માટે પોસિબલ નથી. કેમ? એમણે ઘરમાં આવતા પહેલાં જ એક શરત મૂકી હતી. જો આપણે એમના ફેમિલી વિશે કે એમના ભૂતકાળ વિશે ના પૂછવાના હોય ને તો જે આપણા ઘરમાં આવશે. પણ ભાઈ મને આ બધું ઠીક નથી લાગી રહ્યું. એમની સાથે શું થયું છે શું નહીં એ બધું જાણ્યા વગર આપણે એમને ઘરમાં કેવી રીતે રાખી શકીએ? તને શું લાગે છે? તને જે પ્રશ્નો થઈ રહ્યા છે એવા પ્રશ્નો મને નહીં થયા હોય? તો પછી શું કામ રિસ્ક લો છો? જ્યારે મેં એમને ગુંડાઓથી પહેલી વાર બચાવ્યા ને ત્યારે મને થયું કે કોઈ યોગાનો યોગ હોઈ શકે. પણ તે હાઈવે પર તો હજારો ગાડીઓ હતી. તો એ સમયે જ્યારે એ ખોટું પગલું ભરતા હતા ત્યારે ભગવાને મને જ કેમ બચાવવા માટે મોકલ્યો? તું જ વિચાર કર ને. there must be some divine connection. જો અમારા બંને વચ્ચે કોઈ ઋણાનુબંધ ના હોત ને તો ભગવાને કોઈ બીજાને જ એમને બચાવવા માટે મોકલ્યો હોત. તમારી બધી વાત બરાબર છે પણ પ્લીઝ ટ્રસ્ટ મી. તને તારા ભાઈ પર ભરોસો નથી? મને દુનિયામાં સૌથી વધારે ભરોસો મારા ભાઈ પર જ છે. બસ ત્યારે આપણી ભાવના સારી છે ને તો ઉપરવાળો પણ આપણને ચોક્કસ સાથ આપશે. ભાઈ તમને માનવું પડે હા. તમે કોઈને પણ કન્વિન્સ કરી લો છો. હા પણ આપણે એમના કપડાનું શું કરીશું? મારા છે ને. એ સાડી પહેરે છે અને આમ પણ આવી હાલતમાં એમનું બહાર જેવું સેફ નથી. ડોન્ટ વરી, હું બધું જ મેનેજ કરી લઈશ. તમે બરાબર જમ્યા નહીં હા. આઈ થિંક તમને મારા હાથનું ભાવ્યું નહીં. અરે ના ના, આવું કેમ બોલો છો? જમવાનું ખૂબ જ સરસ હતું, પણ મને એક વાત ના ગમી. કઈ વાત? તમે મને જરાય હેલ્પ ના કરવા દીધી. એ તો તમે આજે જ આવ્યા છો ને એટલે. બાકી કાલથી તો તમે જ બનાવજો. કોણે ના પાડી છે? ઠીક છે, તો આપણે બંને મળીને બનાવીશું. તમને ચાલશે ને? ના ચાલશે નહીં, દોડશે. શાંભી, હા ખરેખર તમારી બહેન બહુ જ સ્વીટ છે. એ બોલવામાં થોડી અપફ્રન્ટ છે પણ દિલની બહુ જ ભોળી છે. તમે એની વાતનું ખોટું ના લગાડશો. અરે ના ના, સાચું કહું ને તો મને આવા નિખાલસ લોકો ખૂબ જ ગમે છે. બાકી મનમાં અલગ અને મોઢા પર અલગ હોય એવા લોકોથી મને સખત નફરત છે. હાલો. અરે આ બધું શું છે? આ અમારા તરફથી એક નાનકડી ગિફ્ટ. પણ આવું બધું કરવાની શું જરૂર હતી? લઈ લો ને. મારા ડ્રેસ તો તમે પહેરશો ને, નહીંતર આપણે એ જ શેર કર્યા હોત. જો એકાદ હોય તો ઠીક છે, પણ આટલી બધી સાડી લાવવાની શું જરૂર હતી? એ બહુ પ્રેમથી લાવી છે, લઈ લો ને. હા પ્લીઝ રાખી લો ને. પ્લીઝ 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 રાખી લો ને. હા પણ હવે તમે અમારી સાથે જ રહેવાના છો તો અમારી વાત નહીં માનો? પ્લીઝ 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 રાખો ને. લઈ લો ને, એને ગમશે. ઠીક છે. આ બધી સાડી મારી ચોઈસની છે. કેવી છે જુઓ ને. ગમી તમને? હા, તમારી ચોઈસ પણ એકદમ તમારા જેવી જ છે. સુંદર. હા પણ એ વાતનું ધ્યાન રાખજો કે કોઈ તમને ઓળખી ના જાય. આપણી નક્કી કરેલી જગ્યા પર થોડી વારમાં મળીએ છીએ. સમજી ગયા ને? હા ઓકે ચાલ.
હવે આ મહારાણી અહીંયા શું કામ આવી હશે? એક રીતે જોવા જઈએ તો સારું જ થયું, આમ પણ પૈસા પતવા આવ્યા છે. અરે આવો આવો કિયારા મેડમ આવો આવો. અરે વાહ, કિયારાથી સીધું કિયારા મેડમ. આ આદત તો પાડવી પડશે ને બેટા. નજીકના ભવિષ્યમાં ક્રિસ સાથે લગ્ન કરીને તું ઉર્મિલા નાણાવટીની બહુ તો બની જ જઈશ. એટલે ઇન શોર્ટ તો એમની પ્રોપર્ટીની બોસ બની જઈશ, બરાબર ને? ને ઉર્મિલાના પરિવારમાં એમનો આખો એમ્પાયર સંભાળી શકે એટલી ત્રેવડ તો એમના કોઈ છોકરામાં છે ને. તો પછી મેડમ તો તને જ કહેવું પડશે ને. તમને શું લાગે છે મારું આ સપનું પૂરું થશે ખરું? હા, કેમ નહીં? અરે ગેરંટી આપું છું બેટા, 1001% તારું સપનું પૂરું થશે. પણ હું એકલી. તું એકલી નથી બેટા, હું છું તારી સાથે. આપણે બંને ભેગા મળીને તારું સપનું પૂરું કરીશું. શું વાત છે ને, આજે ધનરાજ મારા બહુ વખાણ કરે છે ને કાંઈ.